રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે પાટણ લોકસભા 3ના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું સોમનાથ મંદિર ખાતે ભવ્ય સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે પાટણ લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે રબારી સમાજનું સંમેલન યોજાયું। સાથે અન્ય સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટણ લોકસભા 3ના ઉમેદવાર ભરતસિંહ ડાભી, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર, માલધારી સમાજના આગેવાન અર્જુનભાઈ રબારી અને ગોવાભાઈ રબારી, કોલ્હાપુરવાળા માધાભાઈ રબારી પૂર્વ પ્રમુખ અને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, જિલ્લા બાંધકામ પૂર્વ ચેરમેન ભરતભાઈ ચૌધરી અને રમેશભાઈ ઠક્કર, ડોક્ટર દેવજીભાઈ પટેલ, સુરેશભાઈ ઠાકોર, રામભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર કોલ્હાપુર ગામ ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પાટણ લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। તો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકી અવાજે ભરતસિંહ ડાભીને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી અને જંગી બહુમતીથી જીતે તેવી લોકોને અલગ અલગ નેતાઓ દ્વારા પ્રવચન આપવામાં આવ્યા હતા। રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ। જનતા પાર્ટી કરતી હોય તો આપણે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવીએ। 7મી મે ચૂંટણી છે મિત્રો, 6 થી 7, 7 થી 6 વાગ્યા સુધી આ વખત ટાઈમમાં ફેરફાર કર્યો છે। સવારે 7 વાગ્યાથી મતદાન ચાલશે 6 વાગ્યા સુધી, બરાબર? મતદાન Subscribe now and press the bell icon. Never miss an update.